હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. તું પડી ગઈ છે સરસ મજાની સવાર. સવાર તો ના કહેવાય, બપોરના 12 વાગવા લાયા છે, પણ અમે ઉઠીએ મોડા, હું ને મેઘા, એટલે અમારી સવાર આટલા વાગે પડે નહીં ધોઈને ફ્રેશ થઈએ ત્યાં સુધી. અહીંયા મેઘાબેનનો ચાલી રહ્યો છે નાસ્તો. શું કર્યો છે નાસ્તો? ચવાણું. મેઘાબેન ચવાણું ખાય છે અને મમ્મી બનાવે છે આજે કાતરી. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કાતરી બનાવો છો? કાતરી પાડું, થોડી સેવ પાડું. શું સેવ? શેની સેવ? આ બટાકાની. મારી મમ્મી હજુ કાલ સાંજે ઘરે આવી, એને જપ નહીં ગઈશ. આવીને ત્યારે જો આવી એ બી ઢગલો પહેલાં કપડાં લઈને બેસી ગઈ. આ સવારે અમે તો ઊંઘતા હતા, જો હું બતાવું તમને, એણે કાતરી કરી છે. જુઓ, અહીંયા સરસ મજાની કાતરી મમ્મીએ પાડી છે, પણ એવું કહેતી હતી કંઈક બફાઈ થોડી વધારી ગઈ છે, એટલે થોડા ભૂક્કો થઈ ગયો છે, પણ ઇટ્સ ઓકે, આપણે જ ખાવાનું છે. અહીંયા તો કે સેવ બી બનાવેલી છે. અમારે એક સારું છે કે આ આપણું ઘર છે અને અહીંયા ટેરેસ છે, એટલે લાઈક ટેન્ટ હાઉસ જેવું લાગે, પર્સનલ ધાબો હોય ને એવું છે, એટલે ક્યાંય દૂર જવું ના પડે. કંઈ બી બનાવવું કરવું હોય ને તો વાંધો નહીં આવતો. તો બસ જોઈએ આજના દિવસમાં શું કરીએ છીએ. આજે તો પ્રોગ્રામ છે, તો હમણાં પ્રોગ્રામમાં બી એટલે અત્યારે નહીં, બપોરે નીકળવાનું છે. તો બસ બન્યા રહેજો આજના બ્લોગમાં, બતાવીએ શું શું કરીએ છીએ. અહીંયા મેઘાને એના ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે, આજે કોલેજ ગઈ નહીં. અહીંયા મમ્મી બનાવી છે ગરમ ગરમ ભાખરી. મમ્મી ગરમ ભાખરી બનાવી છે મમ્મી. ચલો જમવા. અને હું બેસી જઉં હવે જમવા. પંડ્યાભાઈ આવી ગયા છે, એમનો ફોન આવી ગયો. ફટાફટ જમી લઈએ. જમીને અમારે જવાનું છે રેકોર્ડિંગમાં, અને રેકોર્ડિંગમાંથી બારોબાર જવાનું છે પ્રોગ્રામમાં. અને વચ્ચે જો મેળ પડે તો મારે આજે શનિવાર છે, તો દાદાના દર્શન કરવા બી જવું છે. એટલે જમવા માટે આજે મમ્મીને મેઘાની રાહ નહીં જોઉં, ફટાફટ જમી લઉં, કેમ કે મોડું ઓલરેડી થઈ ગયું છે. તો ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ, હું અને પંડ્યાભાઈ. તેજસભાઈ ને એ લોકો આજે પાછું અમારે છે ને, જે દિવસે ભેગું થાય ને એ દિવસે બધા કામ ભેગા થાય. તો આજે રેકોર્ડિંગ બી છે, પ્રોગ્રામમાં બી જવાનું છે, અને પાછું એક શો માટે એક પાર્ટી મળવા આવવાની હતી ને, એની મિટિંગ બી હતી, ને બધું ભેગું થયું છે. એટલે 2 જણ ગયા છે એ પાર્ટી જોડે મિટિંગ કરવા. હું ને પંડ્યાભાઈ જઈશું સીધા રેકોર્ડિંગમાં, એ લોકો સીધા ત્યાં રેકોર્ડિંગમાં આવશે, ને રેકોર્ડિંગ પતાવી અને પછી અમે લોકો જઈશું પ્રોગ્રામમાં જવા. એટલે આજનો દિવસ દોડધામવાળો દિવસ છે. 2-3 દિવસ આરામ કરી લીધો અમે લોકોએ, નવરા હતા હાવ, હવે પાછું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. સ્ટુડિયોએ પહોંચી અને પછી તમને બતાવીશું કે અમે કઈ રીતે રેકોર્ડિંગ કરીએ છીએ અને શું હોય છે. તો બન્યા રહેજો બ્લોગમાં. રેકોર્ડિંગ પતાવીને અમે આવી ગયા છીએ કેફે પકોડી ખાવા. મીન્સ નાસ્તો કરવા આવ્યા હતા, પકોડીથી શરૂઆત કરીએ. ખાધી પકોડી? કાજુ બાકી? ચલો બધા જો મસ્ત પકોડી છે. ચલો બધા દહીપુરી ખાઓ. પંજાબી બનાવો પકોડી. બોલો. વડા તો ક્યાં કરે? તો પટ્ટી જ લઈને આવ્યા? પટ્ટી નથી, ઓનિયન રિંગ. ડુંગળીના ભજીયા. જલેબી. ઓનિયન રિંગ, ઓનિયન રિંગ. ચલો ગાઈસ, ઓનિયન રિંગ ખાઓ. પકોડી ખાઈ અને વડાપાવ દાબેલી ઉપર આવ્યા છીએ. મારી બેન આ છે પટ્ટી વડાપાવ જોડે. અમે તો બધા ખડ જ છીએ, બધા એક સરખા ભેગા થયા છીએ.
તો નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા છીએ. હવે સીધું પ્રોગ્રામમાં જવાનું કર્યું, વચ્ચે ક્યાંય સ્ટોપ? હજુ ઘરે જવાનું છે, રેડી થવા. અમે ના રેડી થવાનું ના પહોંચી વળે. રેડી તો ગાડીમાં જ થઈ જઈશ. એવું ઓલરેડી બહુ બધા આજે અમે લેટ થઈ ગયા છીએ. મેં કીધું ને કે થોડી ભાગદોડ વધારે હતી એટલે હજુ બીજી ગાડી પાછળ આવે છે. આ ગાડીમાં હું, પંડ્યાભાઈ અને પાછળ રોનકભાઈ અમે 3 નીકળ્યા છીએ. આગળ ઘરે હજુ બીજી ગાડી મૂકી દઈશું અને પછી આ ગાડીમાં બધા શિફ્ટ થઈ. એટલે 2 જ જણા છે ગાડીમાં, તો તેજસભાઈ બકાજી 2 જણા. અને પછી નીકળીશું પ્રોગ્રામમાં જવા. તો બન્યા રહેજો બ્લોગમાં. તો પહોંચી ગયા છીએ પાટડી અને ઘરેથી થોડા લેટ થઈ ગયા હતા એટલે મેં વિચાર્યું કે હું ગાડીમાં મેકઅપ ને એવું કરી લઈશ. અડધું મેકઅપ કરીને પછી કોલ આવ્યો, ખબર પડી કે લોકો મારા રેડી થવા માટે અહીંયા હોટલમાં વ્યવસ્થા કરી છે જ્યાં પ્રોગ્રામ છે ત્યાંથી નજીક. તો મેકઅપ અડધો થયો હતો અને લિફ્ટિંગ ને એવું બાકી છે. હવે કરીશ આઉટફિટ હવે ચેન્જ કરીશું. અને મેં આજે જાતે મેકઅપ કર્યો છે અને મેકઅપ કરતા આવડે છે એટલે કમેન્ટ કરજો. તો બસ હવે રેડી થઈશું અને પછી જ્યાં અમારો પ્રોગ્રામ છે ત્યાં પહોંચીશું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો રેડી થઈ અને જ્યાં શો છે ત્યાં પહોંચી ગયા છીએ. બસ થોડી વારમાં આ પ્રોગ્રામ ચાલુ થશે. હું ગાડીમાં બેઠી છું, શો ચાલુ થશે એટલે થોડા ઘણા ક્લિપ પંડ્યાભાઈ લેજો આપણા બ્લોગમાં મૂકવા. બરાબર, તો મળીએ છીએ હવે સીધું પ્રોગ્રામ પતાવીને. અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. કેમ પંડ્યાભાઈ હસવું આવ્યું? પંડ્યાભાઈ હસવાનું કેમ આવ્યું? પંડ્યાભાઈ કેમ હસ્યા પંડ્યાભાઈ? ના હવે તમારે કેવું પડે ને, બ્લોગમાં બધાને એવું થાય કે ભાઈ કેમ હસ્યા? મેં પ્રોગ્રામ પતવાનું કીધું હતું. એમને મજા શું. તો મળીએ છીએ ઘરે જઈને મળીએ છીએ. થોને કોઈ ઠાનીએ રસ્તામાં ક્યાંય ઉભા રહીશું તો બતાવીશું, નહીં તો મળીશું ઘરે જઈને. તો ગાઈસ વાગી ગયા છે સવારના 5:15. તમે જોઈ શકો છો 5:30 થવા આવ્યા અને હું પ્રોગ્રામમાંથી હાલ ઘરે આવી છું. મમ્મી તો અહીંયા આગળ ઉઠીને બ્રશ કરવાની તૈયારી ચાલે છે અને મને લાગી છે જોરદાર ભૂખ, પણ કંઈ ગરમ બનાવીને ખાવું ત્યાં સુધી જાગવાની આજે એનર્જી નહીં. તો વિચારું છું થોડા બિસ્કિટ પડ્યા હતા, દૂધ ગરમ કરી દૂધ બિસ્કિટ ખાઈ લઉં અને સૂઈ જાઉં. અને આ બ્લોગ આમ તો રોજ સવારે બ્લોગ આવી જાય છે, પણ આ બ્લોગ આજે કદાચ બપોરે કે સાંજે આવશે, કારણ કે બ્લોગ એડિટ કરવાની અત્યારે હાલ મારામાં ના એનર્જી છે કે નામ પેલી એવી તાકાત છે, બંને એક જ થાય જો કે ઇંગ્લિશમાં ગુજરાતીમાં. ટૂંકમાં બ્લોગ એડિટ કરવાની હાલ એનર્જી નહીં, કેમ કે મને બરાબર સખત ઊંઘ ચડી છે. એટલે ઉઠીને આજે આ બ્લોગ એડિટ કરીશ એટલે સાંજે આવશે. તો બસ હવે દૂધ ને બિસ્કિટ ખાઈ અને સૂઈ જઈશ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે.